કાળી ચૌદસના તમે આટલું કરશો તો 365 દિવસ તમારા જીવનમાં તમારા ઘર ઉપર તમારા પરિવાર પર ક્યારેય વિઘ્ન આવશે નહીં. દુઃખ દરિદ્ર ટળી જશે. અણધાર્યા અકસ્માતો, અણધાર્યા ઘરમાં બનાવો, આ બધું બંધ થઈ જશે. જો તમે કાળી ચૌદસના આટલું કરશો તો તમારા ઘરમાં જે કંઈ 365 દિવસ સુધી દુઃખ દરિદ્ર અણધાર્યા વિઘ્નો કંઈક નાના મોટા બનાવ બનવાના હોય આ બધું બંધ થઈ જાય. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે અચાનક આપણા ઘરમાં કંઈક ચોરી થઈ જાય, અચાનક આપણા ઘરમાં કંઈક ઝઘડો થઈ જાય, નાની નાની બાબતમાં કંઈ મોટું સંઘર્ષ થઈ જાય. આવા ઘણા બધા બનાવો આપણા જીવનમાં, પરિવારમાં, કુટુંબમાં, સગાવાલામાં તમે જોયા હશે અથવા સાંભળ્યા હશે. તો આ બધું કેમ થાય? જો તમે તમારા કુળદેવીને રાજી રાખ્યા હશે, તમારા પૂર્વજોને રાજી રાખ્યા હશે, તમે તન મન ધનથી ભક્તિ પણ કરી હશે, તો પણ તમે દુઃખીને દુઃખી જશો. તો આવું કેમ બને છે? તો મિત્રો, જેમ સૂરજ છે એમ ચંદ્ર પણ છે, જેમ દિવસ છે એમ રાત પણ છે, પુરુષ છે તો સ્ત્રી પણ છે. દરેક સિક્કાની બે બાજુઓ, નદીના બે કિનારા, દરેકના બે પાસાઓ હોય છે. એમ અંધારું હોય તો અજવાળું હોય, તો માતાજી હોય તો ભગવાન હોય, દેવ હોય તો દેવી હોય. મિત્રો, આવી રીતે દરેકના બે પાસાઓ છે. તમે જો તો એવી રીતે સૂરી શક્તિઓ હોય તો અસુરી શક્તિઓ હોય. તો સૂરી શક્તિઓના નોરતા હોય, પૂર્વજોના શ્રાદ્ધ હોય, અને શ્રાદ્ધ હોય, નોરતા હોય, ત્યારબાદ કાળી ચૌદશ આવે, દિવાળી આવે. દિવાળીનો તહેવાર એટલે નવા વર્ષની શરૂઆત. પણ નવા વર્ષની શરૂઆત થતાં પહેલાં જે કાળી ચૌદશ આવે એ દિવસે તમે જે અસુરી શક્તિઓ છે એને જો તમે એનું જે થતું હોય એ આપી દો, એટલે કે જે કોઈ ભૂત પ્રેત આત્મા હોય, કોઈ ભટકતી આત્માઓ હોય, જ્યાં તમે નિવાસ કરતા હોય, અથવા તમારા આજુબાજુના વાતાવરણમાં તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય, એવા તત્વો તમારી આજુબાજુ ભટકતા હોય, અને એને જો તમે કોઈ લાપસી બનાવીને ખવડાવી દો, અથવા એને કોઈ ધૂપ ધુમાડો આપી દો, અથવા તમે એના નામે કંઈક સુખડીનું ભોજન અથવા ભાત બનાવી અંદર ગોળ નાખી અને એનું ધૂપ કરી દો, એટલે જતું રહે. જે જેનું માગતું હોય એને આપી દો. કોઈ ભોમકાનું હોય, કોઈ ગોગ મહારાજનું હોય, કોઈ ચૂડેલનું હોય, કોઈ અવગતિયા જીવનું હોય, એને આપી દો એટલે જતું રહે. એટલે તમને 365 દિવસ હેરાન કરે નહીં. અવગતિયો જીવ તમને હેરાન ના કરે. પણ આ બધું ક્યારે નડે? કે જ્યારે તમારી પેઢીનો જો પુણ્ય શક્તિશાળી હોય તો ના નડે. તમારી પેઢીમાં જો પુણ્ય આગળ હોય તો કોઈ તત્વ તમને નડતું નથી. જો તમે એક પ્રભાવશાળી અને શક્તિશાળી અને દાતા છો, કોઈ ભલાના કાર્યમાં ભાગ લો છો, કોઈ ધર્મના કાર્યમાં આગળ રહો છો, દેવના કાર્યમાં તમે યથાશક્તિ દાન દક્ષિણા કરો છો, તમારા ઘરે જો તમે કોઈને જમાડ્યા હશે, કોઈને ઠાર્યા હશે તો તમે ઠરશો. અને જો કોઈનું બગાડ્યું હશે તો બધું ભજવાડ અને બગાડ થઈ જશે. જો તમે ધર્મના માર્ગે આગળ રહ્યા હશો તો આ તત્વો તમને હેરાન પરેશાન નહીં કરે, કારણ કે તમારા જોડે શક્તિ પ્રબળ છે. એ સૂરી શક્તિ છે. સૂરી શક્તિ હંમેશા સારું કરે, અને અસુરી શક્તિ તમને નકારાત્મકતા એટલે કે નેગેટિવ રસ્તે તમને લઈ જાય છે. તો નેગેટિવ શક્તિ તમે ના ધારો ને તોય પણ તમે જતા રહો. જો અમીર બનવા માટે મહેનત કરવી પડે, કોઈ પહાડ ચડવા માટે તમારે ચડવું પડે, અને ઉતરવા માટે તમારે જરૂર નથી, એ ઓટોમેટિક તમે નીચે આવી જાઓ. જેમ કે પહાડને ચડવા માટે તમારી ગાડીનો જે પહેલો ગેર હોય એને તમે ગેરમાં નાખો તો તાકાત કરીને કેટલા જોરથી ઉપર ચડવું પડે, અને રિવેસ આવવા માટે તમે ન્યૂટન હોય ને તોય પણ તમે ઓટોમેટિક આવી જાઓ. એમાં કોઈ ડીઝલ ના બળે, પેટ્રોલ ના બળે, અને ભાગીને ભૂક્કો થઈ જાઓ, ગરગડીને નીચે આવી જાઓ. એવી રીતે
સારા માર્ગે જવું હોય તો મહેનત થાય, પરિશ્રમ થાય અને સારું કરવા માટે અથાશક્તિ પ્રમાણે તમે જે કંઈ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હોય એ પ્રમાણે મહેનત કરીને તમે આગળ વધી શકો. અને જો આ ના કરો તો ગરીબી ઓટોમેટિક આવી જાય છે. પૈસાવાળા થવું હોય તો મહેનત કરવી પડે અને ગરીબી ઓટોમેટિક આવી જાય છે. તો મિત્રો, કહેવાનો અર્થ એ છે કે જો તમારે સારું વર્ષ લાવવું હોય, નવું વર્ષ દિવાળી પછીનું જે નવું વર્ષ આવે સારું લાવવું હોય તો કાળી ચૌદસના દિવસે તમારે જે વિઘ્ન હોય, નડતા હોય, એને જે તમારે ધૂપ ધુમાડો થતો હોય આપી દેવો પડે. પહેલાં તો તમારા પૂર્વજોને, તમારા કુળદેવીને, ત્યારબાદ તમે ઘણી વખત જોયું હશે કે કાળી ચૌદસના દિવસે લોકો ભજીયા બનાવીને 4 રસ્તે મૂકી આવે છે. અમુક નાનકડો એક દીવડો કરી અને મરચું મેઠું ફેરવીને ઘર પરથી ત્યાં મૂકી આવે છે. સવારમાં વહેલા ઊભા થાય એટલે જે સાફ સફાઈ ઘરની કરી હોય એ બધી 4 રસ્તે મૂકી આવે છે. સુપડું, સાવરણી, કચરો, આ બધું. આ લોકો બધું કેમ કરતા હોય છે કે આવનારું નવું વર્ષ સારું આવે, વિઘ્ન ના આવે, કજિયા, કંકાસ આ બધું દૂર થઈ જાય ઘરમાંથી, એટલા માટે. તો તમારે કાળી ચૌદસના દિવસે તમારા પૂર્વજોને જમાડવાના, પૂર્વજોના નામથી થોડું બની શકે તો ધર્મ કરવાનું. કોઈ તમને એવું લાગે તમારા ઘરમાં કોઈ બનાવ બનેલો હોય તો એ નિમિત્તે તમારે કોઈને ખવડાવી દેવું, અથવા લાપસી બનાવી, ચોખા બનાવવા, એમાં તમારે ગોળ ઘી અંદર ભેળવી અને એનું તમારા ઘરની આગળ જ્યાં રસ્તો હોય ત્યાં ધૂપ ધુમાડો કરી દેવો. અને ત્યારબાદ ઘરે આવી નાહી ધોઈ અને તમારે કુળદેવીની પૂજા કરવી, તમારા પિતૃઓની પૂજા કરવી અને મા કુળદેવી જોડે પ્રાર્થના કરવાની, માં જે કંઈ અમારી ભૂલો થઈ હોય એ માફ કરજે અને હવેથી નવા વર્ષે અમને સદબુદ્ધિ આપજે, સારા કાર્યો કરાવજે, ધર્મના માર્ગે આગળ રાખજે અને જે તું ધારીશ એમાં થશે, અમારું ધાર્યું કંઈ નહીં થાય. માને 2 હાથ જોડે પ્રાર્થના કરજો અને માને એટલા રાજી કરજો કે તમારા બધા કરેલા કર્મો બળીને ભસ્મ થઈ જાય અને નવા વર્ષમાં તમારું જીવન સુખમય આવે, આનંદમય આવે અને જેમ દિવાળીની જેમ બધા ફટાકડા ફોટે હરખમય, ઉલ્લાસમય, એમ તમારું જીવન 365 દિવસ સુખમય બની જાય એવી ગુરુદેવને અને મા કુળદેવીને પ્રાર્થના કરજો. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.